હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો કાલે લગ્નનો જમણવાર પૂરો થઈ ગયો છે અને આજે 11 તારીખ 12મી તારીખે જોન જવાની છે. એટલે કદાચ 12મી તારીખે વિડીયો નહીં આવે, પરંતુ આજે બપોર પછી જે 3 આઈપીઓ મેઇન બોર્ડના આવી રહ્યા છે, એ 3 આઈપીઓ વિશે આપણે એક વિડીયો બનાવવો છે કે 3 આઈપીઓમાંથી કયો આઈપીઓ ભરવો અને કયો આઈપીઓ સારો છે અને કયો આઈપીઓ એવોર્ડ કરવો, એના વિશે બપોર પછી એક વ્યવસ્થિત વિડીયો બનાવવો છે. પરંતુ આજના વિડીયોમાં જુઓ મિત્રો, એફઆઈસીની ખરીદી ધીમી પડી છે. બજાર સપાટ લેવલે ચાલી રહ્યું છે. થોડોક વધારો થાય છે, થોડોક ઘટાડો થાય છે, પરંતુ એફઆઈસી હવે કઈ દિશા પકડે છે એના ઉપર બજારનો નહીં આધાર છે. એફઆઈસીનો મૂડ અને બજારની ગિરાવટમાં ખરીદીનો ટ્રેન્ડ બનાવી દેવો જોઈએ મિત્રો. હવે કાલે સેન્સેક્સ 81,500 આસપાસ સપાટ થયો, નિફ્ટી પણ સપાટ જેવું જ ખુલ્યું અને બંધ રહ્યો. એફઆઈસી કાલે 1286 કરોડની ખરીદારી કરી. આપણા ઘરેલું ફંડોએ 600 કરોડની ખરીદારી કરી, પરંતુ એફઆઈઆઈ એ સ્ટોક ફ્યુચરમાં 1200 કરોડની વેચવાલી કરી અને ઇન્ડેક્સ ફ્યુચરમાં 566 કરોડની વેચવાલી કરી. અને મિત્રો, એનટીપીસી ગ્રીન આ કંપની 142 અને 152 આસપાસ ચાલી રહી છે અને 147.65માં કાલે બંધ રહી. એનું માર્કેટ કેપ છે 1,23,572. કંપનીનો આઈપીઓ 108 રૂપિયા આવ્યો હતો. વેલ્યુએશનમાં ખૂબ મૂકો લાગતો હતો અને આજે પણ વેલ્યુએશનમાં ખૂબ મૂકો છે. પરંતુ કંપનીને એક નવો ઓર્ડર 500 મેગાવોટનો મળ્યો છે અને કંપની આજે થોડીક વધી શકે છે. તમે આ કંપનીમાં તમારી નજર બનાવી રાખો. 140 નેચે જાય તો કંપનીમાં ખરીદી કરવી જોઈએ અને 152-55 આસપાસ જો તમારે પ્રોફિટ બુકિંગ કરવું હોય તો તમે કરી શકો. કંપનીનું બુક વેલ્યુ છે 110.65 પૈસા, ફેસ વેલ્યુ 10 છે. વેલ્યુએશનમાં મૂકી છે, પણ કંપનીનું કામ નવા ઓર્ડર કંપનીને મળી રહ્યા છે અને કંપનીના હોલ્ડિંગની વાત કરો તો પ્રમોટર પાસે 89% હોલ્ડિંગ છે. એફઆઈઆઈ 2.24, ડીઆઈ 5.21 અને પબ્લિક પાસે ફક્ત 3.54, એટલે કે 3.5% શેરો છે મિત્રો. અને એના પછીની જે મજબૂત ફંડાવાળી બે કંપનીની આપણે વાત કરવી છે, એમાં પહેલી કંપની છે એનઆરબી બેરિંગ. એનઆરબી બેરિંગ 303 ઉપર ચાલ્યો છે. આજનો આપણો વિડીયો બનાવ્યો હતો મિત્રો અને માર્કેટ કેપ છે 29,941. ઈપીએસ 26.52, એનો પીએ 11 છે અને બુક વેલ્યુ છે 62. બુક વેલ્યુ જોરદાર છે, ઈપીએસ સારો છે, પીએ વેલ્યુએશનમાં સસ્તો છે અને ઓટો સેક્ટરમાં જે બેરિંગો અને ઔદ્યોગિક સેક્ટરમાં જે બેરિંગો ચાલે છે એ મોટા ભાગની એનઆરબી બેરિંગની ચાલે છે અને કંપની સરસ રીતે ગ્રોથ કરી રહી છે. હવે બીજી કંપની છે ઈઆઈડી પેરી. આ કંપની 760 રૂપિયા હતી તારે આપણે એનો વિડીયો બનાવ્યો હતો અને કે ભાઈ નીચેમાં આ કંપની ખરીદી શકાય. આજે 916 રૂપિયા પર કંપની ચાલી રહી છે મિત્રો. ઈઆઈડી પેરી શુગર સેક્ટરની કંપની છે અને બહુ જૂની કંપની છે, પરંતુ આ કંપનીમાં મહત્ત્વનું કારણ શું છે કે કોરોમંડળ ઇન્ટરનેશનલ જે કંપની છે એ કંપનીમાં જે પ્રમોટર છે અને પ્રમોટર પાસે 56% હોલ્ડિંગ જે છે ઈઆઈડી પેરીનું છે મિત્રો. તો એનું વેલ્યુએશન જો તમે કાઢો તો આ કંપનીનું બુક વેલ્યુ ખૂબ ઊંચું નીકળે અને ભવિષ્યમાં આ કંપની ચાલવાની છે મિત્રો. હવે એનું માર્કેટ ઈડી પેરીનું માર્કેટ કેપ 16,281 કરોડ છે. ઈપીએસ 41, પીએ 22 છે, સેક્ટરનો પીએ 41 છે અને ફેસ વેલ્યુ 1 છે. આ કંપની તમે તમારા હૃદયમાં રાખી શકો છો.
અને જ્યારે કોઈ પણ બજારના કારણોસર બજારમાં કરેક્શન આવે તો આ કંપનીમાં તમે નજર રાખી શકો છો. હવે એના પછીની બીજી કંપની છે, હમણાં આઈપીઓ આવ્યો હતો. એના ફંડામેન્ટ એટલા બધા મજબૂત નથી, પણ કંપની જોરદાર ચાલી છે. આ કંપની 30 રૂપિયામાં આઈપીઓ આવ્યો હતો. સિગ્યુરિટી ઇન્ડિયા, SAGI LITY, 42 રૂપિયા 26 રૂપિયા પર ટ્રેડ થઈ રહ્યો છે. 3-4 દાડા સર્કિટ લાગી. કાલની સર્કિટ ખુલી ગઈ છે, પરંતુ કંપનીએ એનો હાઈ બનાવી દીધો છે. ઘટાડાઓમાં નજર રાખી શકાય. મિત્રો, કોઈ પણ કંપનીનો શેર ખૂબ વધે એના પછી ઘટવાનો છે. આ કંપનીનો શેર ઘટે અને મિત્રો 35-36ના રેન્જમાં તમે એમાં નજર રાખી શકો છો મિત્રો. અને કંપનીનું બુક વેલ્યુ છે 19.47, ફેસ વેલ્યુ છે 10 અને માર્કેટ કેપ છે 19,783. હવે મિત્રો ખાસ વાત એ છે કે બજારમાં તમારા જે નજરમાં શેરો છે એમાં ઘટાડે થોડી ક્વોન્ટિટી એકઠી કરી લેવી જોઈએ. બજાર અમેરિકાનું બજાર ગ્લોબલ લેવલ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો. ડોનાલ્ડ ટ્રમ્પના હજી એ ચૂંટણી જીત્યા છે, પણ હજી એમનું શાસન આવ્યું નથી. ફેબ્રુઆરીમાં એમનું શાસન આવ્યું. એના પહેલાં બજાર ખૂબ વધી ગયું છે મિત્રો. અને હજી પણ બજારના સંકેતો વધવા તરફ છે. આપણું પણ બજાર જો અમેરિકાના લેવલના બજાર શું છે કે ગ્લોબલના સંકેતો સારા હોય તો આપણું બજાર પણ ખૂબ ભારતીય બજાર વધતું હોય છે. અને આપણું બજાર ઓલ ઓવર તેજી તરફી જઈ શકે એવી પોઝિશન બની છે. એનું કારણ છે કે બજારના ઘટાડાથી આપણા વેલ્યુએશન ખૂબ સસ્તા બને છે. અને ડોનાલ્ડ ટ્રમ્પના આવવાથી જે લોકો FIC-વાળા ચીનમાં જે રોકાણ કરતા હતા એ રોકાણ ઘટ્યું છે. એનું એક જ કારણ છે કે ચીન અને અમેરિકાના સંબંધો સારા નથી. કાલે કોઈ પરિસ્થિતિ એવી આવે અને ડોનાલ્ડ ટ્રમ્પ અમુક કંપનીઓ ઉપર બેન મૂકે કે જે ચીનમાં રોકાણ કરતી હોય કે ચીનની અમુક વસ્તુ ઉપર બેન મૂકે, આ બધાને કારણે કંપનીઓ ચીનમાં વધારે રોકાણ કરવા જઈ શકે એવું પોઝિશન દેખાતી નથી. અને ભારતીય બજારમાં ગ્રોથ જોરદાર વધી રહ્યો છે. FIC પાછી ભારતમાં આવી શકે એવા કારણો બની ગયા છે એવું જાણકારોનું કહેવું છે. અને અહીંથી આપણું બજાર ફરી પાછું તેજી તરફી લૂંટ મૂકે એવા સંકેતો છે. પણ આ તો બજાર છે, બજાર ઘટી શકે છે. કોઈ બજારની આગાહી કરી શકતું નથી. મારા ઘણા મિત્રો વચ્ચે જ્યારે બજાર ઘટતું હતું ત્યારે ખૂબ કોમેન્ટો કરતા હતા, કાકા બજાર તો આનાથી અધિક ઘટી જવાનું છે, બજાર તો ખૂબ નીચું જવાનું છે, તમે વિડીયોમાં લેવાની વાતો મત કરો. આવી ઘણી વાતો થતી હતી, પરંતુ બજારની મને પણ ખબર પડતી નથી કે બીજા કોઈની ખબર નથી બજાર કાંઈ. પરંતુ મને એટલી ખબર પડે બજારની કે સારી કંપનીમાં તમે ઘટાડે શેર લઈ લો અને શેરને સમય આપો તો 100% તમને પૈસા મળે છે. કાલે લગ્નમાં 1-2 મિત્રો મને મળ્યા, એમનું પણ કહેવાનું એવું હતું કે ભગવાનભાઈ તમારો વિડીયો જોઈ અને મેં કંપનીમાં 15,000 નોખ્યા છે, આજે મારે 35,000 રૂપિયા થયા છે. મારું મને બીક લાગતી હતી કે વધારે પૈસા શીખ નોખવા, પણ જો મેં તે દાડે વધારે પૈસા નોખ્યા હોત તો આજે મારા પાસે વધારે પૈસા હોત. આવા ઘણા લોકોએ મને વાત કરી. મેં પણ એમને એક જ સલાહ આપી કે ભાઈ સારા વેલ્યુએશનવાળી, સારા સેક્ટરવાળી, જેનું ભવિષ્ય સારું છે એવી કંપનીમાં ઘટાડે શેર નોખતા હતો. અને જો વધારે ઘટે તો એવરેજ કરતા હતો. કંપની સારી હોવી જોઈએ. ધારો કે NTPC ગ્રીન, આ કંપની વેલ્યુએશનમાં ખૂબ મૂકી. આપણે પણ જોવા છે કે ભાઈ વેલ્યુએશનમાં મૂકી છે, એના ફંડામેન્ટ હજી એટલા બધા સેટ થયા નથી, પરંતુ એનું સેક્ટર જોરદાર સેક્ટર છે. અને સરકારનો પણ એ સેક્ટરમાં ખૂબ ફોકસ છે. મારે IPO નહોતો ભરવો, પણ છતાં મેં IPO ભરી નાખ્યો. IPO લાગી ગયો. આજે સરસ નફો IPOમાં છે. અને હજી ઘટે તો બીજા થોડા ઘણા શેર હું નોખવાનો છે. મિત્રો 40થી જેટલો નીચો જાય એમાં થોડું ઘણું હોલ્ડિંગ
કરી શકાય. આ ભલે ફંડામેન્ટ મજબૂત નથી, પણ એનો આગળનો ભવિષ્ય ખૂબ ઉજ્જવળ છે. કંપની એનટીપીસી એની જે મધર કંપની છે એ મજબૂત કંપની છે, ભારત સરકારની કંપની. મિત્રો, ઓનામાં વચ્ચે થોડોક એક વિડીયો આપણે તારની લગ્નનો થોડોક નોખો છે. થેન્ક યુ, આભાર. એક વિડીયો ઉતારા બરો કે દોડ શકે હે વિડીયો ઉતારે અમારા યુટ્યુબ નું દેવું કરો હોય નરેશભાઈ તમારો તો લેવો જ છે.